અને સમજાવો કે આપણા ઘરથી અંબાજી કેટલું થાય અને આપણા ઘરથી આપણે કેટલા કિલોમીટર આયા અને ઓયથી અંબાજી કેટલું થાય ઈ મને સમજાવો એમ. એ મોણા સમજાણો છે, સમજ્યા ફેર થાય છે અને તમે સમજાવતા આવડતું નહીં. સમજાવો. હવે હું આખી ઘેર બેહારું. જો વચ્ચે એવી સમજાવાય માણસને. જો મગજ વગરનો હીરો છે પાછો. હા હવે તમે સમજો કે આપણા ઘેરથી અંબાજી કેટલું થાય. હો બરાબર. હાલ આપણે બધા ફરવા માટે ચોકણ આયા છે ગીર ગીર ને, તો પાટણ થી ગીર કેટલું થાય. 500 ઓકડે મળે છે હે? નહીં આવતું મગજ મજા નહીં આવતું તો ફૂમતાઈ. હવે આપણે ગીર થી અંબાજી જવું હોય તો કેટલું થાય. હો મૂર્ખા સાવધાન થઈ જજો જો તમે પણ મારી જેમ એસબી હિન્દુસ્તાનના વિડીયો જોવાના ચાહક હોય તો, કારણ કે આજનો વિડીયો જોઈને ખરેખર તમે ચોંકી જવાના છો. કારણ કે મિત્રો અત્યારે એસબી હિન્દુસ્તાન લઈને સૌથી મોટામાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નમસ્કાર, હું સુરેશ પ્રજાપતિ ધ ગુજી ન્યૂઝની અંદર તમારા સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિડીયો સ્ટાર્ટ કરું તો એ પહેલાં જણાવી દઉં કે તમારું નામ ને ગામ જો તમે કોમેન્ટમાં લખશો તો આવનારા વિડીયો અંદર હું તમારું નામ ને ગામ લાઈવ રેકોર્ડિંગ સાથે આપણી ચેનલમાં બોલીશ. તો તમારું નામ ને ગામ કોમેન્ટમાં લખી દેજો અને સબસ્ક્રાઇબ કર્યા બાદ અત્યારે વાત કરવી છે એસબી હિન્દુસ્તાની ચેનલ ઉપર અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કેમ કે અત્યારે એસબી હિન્દુસ્તાનીને અત્યારે ઓફિશિયલ ચેનલ ઉપર 4 દિવસથી એક પણ વિડીયો અપલોડ કરવામાં આવ્યો નથી, જેના કારણે અત્યારે કુતૂહલ તો મચ્યું છે. પરંતુ એના વચ્ચે એસબી હિન્દુસ્તાને કંઈક એવું કર્યું છે જેને જોઈને અત્યારે લોકો હેરાન થઈ ગયા છે. જ્યાં મિત્રો વિડીયોના દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે એસબી હિન્દુસ્તાનીના ભોમતાલજી, વાઘુબા અને ભરતસિંહ આખી ટીમ મેમ્બર ભેગા રહીને એક નવી બ્રાન્ડનું લોન્ચ કર્યું છે. વિડીયોના દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે હરીબા ચા તો હતી, હરીબાનું મરચું તો હતું, હરીબાના અલગ અલગ પ્રોડક્ટ તો હતી, પરંતુ આજે એક હરીબા નવું બ્રાન્ડ લોન્ચિંગ કરવામાં આવ્યું છે, જેનું નામ છે હરીબા સુપરફાસ્ટ, એટલે કે સારામાં સારું બેસન, ગોટા બેસન બનાવવામાં આવ્યું છે, જે તમે દ્રશ્યોમાં ફોટોની અંદર જોઈ શકો છો. મિત્રો આના વિશે તમારું શું કહે છે કોમેન્ટમાં તમારો પ્રતિભાવ આપજો. ખાસ કરીને કોમેન્ટમાં કોંગ્રેચ્યુલેશન લખવાનું ભૂલતા નહીં, કારણ કે મિત્રો આ નવું સાહસ છે, નવું પ્રયાસ કર્યો છે એસબી હિન્દુસ્તાની ટીમે અને તમને બધાને ખબર છે કે આમાં જેટલો પણ પ્રોફિટ મળે એ બધું વૃદ્ધાશ્રમ અને અનાથાશ્રમ બનાવવામાં જવાનું છે, એટલા માટે સપોર્ટ કરતા રહેજો. હવે વાત કરીએ છીએ બીજા નવા પ્રોડક્ટની. તમે જોઈ શકો છો કે બીજા પણ અલગ અલગ પ્રકારના પ્રોડક્ટ છે, જેની અંદર સમાવેશ થાય છે ખમણનું પાવડર, પછી ગોટાનો પાવડર, હરીપાની ચા, મપ્પુ કાકાનું ઘી, એ તો હતું, પરંતુ અત્યારે અલગ અલગ પ્રકારની નવી અત્યારે ઘણી બધી બ્રાન્ડો ખોલવામાં આવી છે. અને ખરેખર એસબી હિન્દુસ્તાની ટીમ એક દિવસ એવો સમય હતો કે એમણે ચા પીવા માટે પણ ફાફા હતા, પરંતુ અત્યારે પોતાના નામની જ નવા પ્રકારની બ્રાન્ડ ખોલી નાખી છે. તો કોમેન્ટમાં કોંગ્રેચ્યુલેશન લખવાનું ભૂલતા તો નહીં જ. પરંતુ આજે બીજી એક ચર્ચાનો વિષય બની જાય કે અત્યારે ખેંગારજીના જે મોટા ભાઈ છે વિપુલભાઈ, એમના ઘરે દીકરાનો જન્મ થયો છે, તો એના બદલે પણ એમને પણ કોંગ્રેચ્યુલેશન લખવાનું ભૂલતા નહીં. અત્યારે તમે વિડીયોની અંદર જોઈ શકો છો કે અત્યારે આ વિડીયો સોશિયલ મીડિયામાં અત્યારે વાયરલ થઈ રહ્યો છે. લોકો અત્યારે આશ્ચર્યજનક થઈ ગયા છે. જે પણ લોકો એસબી હિન્દુસ્તાનના વિડીયો જોતા હોય એ પણ ચોંકી ગયા છે અને વિચારી રહ્યા છે કે અચાનક એસબી હિન્દુસ્તાને 4 દિવસથી એક પણ વિડીયો અપલોડ ન કર્યો અને અચાનક ધડાકો કર્યો છે. કારણ કે મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે અચાનક નવી બ્રાન્ડનું કોઈ પણ લોકોને ખબર નહીં, અચાનકથી નવી બ્રાન્ડનું લોન્ચિંગ કરી દેવામાં આવ્યું છે. ખરેખર એક નવા સાહસ માટે તમારો શું પ્રયાસ છે કોમેન્ટમાં તમારો પ્રતિભાવ આપજો. બાકી વિડીયોને એક લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરો, જેથી કરીને આવનારા વિડીયોનું નોટિફિકેશન તમારા સુધી પહોંચી જાય. આપણી ચેનલ ઉપર એસબી હિન્દુસ્તાની ચેનલને રિલેટેડ કોઈ પણ નાનામાં નાની અને મોટામાં મોટી અપડેટો સૌથી પહેલાં આપણી ચેનલ ઉપર આવે છે, તો સબસ્ક્રાઇબ કરી દેજો. હવે અત્યારે વાત કરીએ કે એસબી હિન્દુસ્તાની ટીમ એક દિવસ એવો સમય હતો કે ત્યારે એમના કોઈ પણ વિડીયો જોવાનો પસંદ ન કરતો, એમને પણ પસંદ ન કરતો. એક દિવસ બધા લોકો એમના મજાક ઉડાડતા હતા, પરંતુ અત્યારે એમને અલગ અલગ પ્રકારની બ્રાન્ડ લોન્ચ કરી છે, જેના કારણે લોકોની અંદર કુતૂહલ મચ્યું છે કે જે એક ગરીબ ઘરમાંથી આવે છે, પરિસ્થિતિમાંથી, મધ્યમ વર્ગના લોકોમાંથી આવે છે, ત્યારે અચાનક આટલા બધા પૈસા, કરોડો રૂપિયાની ગાડીઓ અને લાખોની અંદર ઘર બનાવ્યા છે, જે તમે દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે આજે નવું બ્રાન્ડ લોન્ચિંગ કરવામાં આવ્યું છે, જેના કારણે લોકો અત્યારે આશ્ચર્યજનક થઈ ગયા છે કે આ કેવી રીતે બની શકે છે, કેવી રીતે અત્યારે નવા પ્રકારો કરી રહ્યા છે. અને એસબી હિન્દુસ્તાનીના ભરતસિંહ જે મેન કેરેક્ટર છે, જે એના ડાયરેક્ટર છે, એમણે પણ એક સ્ટોરી લગાવીને લખ્યું છે કે આ તો હજી શરૂઆત છે. એનો મતલબ કે આવનારા સમયમાં હજુ પણ તમને નવી નવી બ્રાન્ડ જોવા મળી શકે છે, નવું પ્રકારનું અલગ અલગ પ્રકારના એક નવા બ્રાન્ડ પણ જોવા મળી શકે છે. આવનારા સમયમાં ભોમતાલજી ઉપર પણ કંઈક નવી બ્રાન્ડ બહાર પાડે તો કદાચ લોકોમાં વધારે આરજકતા મચશે. કારણ કે મેં તો હરીબા નામ ઉપર બેસતું આવે છે, પરંતુ ભોમતાજીના નામ ઉપર પણ એક બ્રાન્ડ લોન્ચિંગ કરવી જોઈએ. આના વિશે તમારું શું કહે છે એ પણ કોમેન્ટમાં તમારો પ્રતિભાવ આપજો. બાકી તમારું નામ ને ગામ ખાસ કરીને કોમેન્ટમાં લખજો, જેથી કરીને આવનારા વિડીયોની અંદર હું તમારું નામ ને ગામ લાઈવ રેકોર્ડિંગ સાથે લઈ શકું, એ પણ આપણી ચેનલ ન્યૂઝ ચેનલની અંદર. તો તમારું નામ ને ગામ પણ લખી દેજો. આના વિશે તમારું શું કહે છે કોમેન્ટમાં તમારો ખાસ પ્રતિભાવ આપજો. બાકી મળશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.